આ બાપુ ગુરુ મહારાજની મારા મા બાપની કમાણી છે. કહેવાનો મારો મિનિંગ, તમે વાયુ હોય ને તો બાપુ એક દી ઉગે ઉગે ને ઉગે, પણ વાવવું જોવે. અને વાવવા ટાણે નક્કી કરવું જોઈએ કે આંબો વાવ્યો કે બાવળિયો, એ નક્કી કરજો. ન કરજો આંબો સમજીને બાવળિયો જીકી દેશો ને તો કાંટા જ આવવાના. એટલે એ વાવવા ટાણે નક્કી કરજો કે શું વાયુ એ જરૂર એની છે. ખબર બધાને સવારામ બાપાએ બાપુ સાત સલામ કીધી ને કે ચોથી સલામ ચાર ખાણી એક બીજની જગ બંધાણી પરખો વિનાશી છે એમાં ચોથી સલામનો મોટો મહિમા. તમારું મારું આ સર્જન છે એ શું છે? સંતોની વાણી તો છે ને બાપુ હબાકા આવે, જો ઉતરવા માંડે ને તો બાપુ હબાકા માંડે આવવા. ચાર ખાણીની આ દુનિયા બની છે. તમારું અને મારું સર્જન શું છે? એક જગ્યાએ તમે ઝાડવું વાવો, એ ઝાડવું નાનું હોય મોટું થાય, સાયો આપે, ફળ આપે, ફૂલ આપે, વાત બધી બરોબર. તમારો અને મારો આ છોડવો છે એ આવે ત્યારે કેવડો હોય? અડધો ફૂટનો ફૂટનો. તો હરતો ફરતો છોડવો બાપુ આ 5-5, 7-8 ફૂટના છોડવા છે, આના મૂળિયા ક્યાં? અરે જોવાની જરૂર છે રામ. બાર આટા મારે કઈ નથી વળે એવું. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, અને એમાંથી બાપુ એવું એક તત્વ નીકળી જાય 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો જોવું ન જોઈએ કે દેહ અત્યારે કોણ ઉટકીને સાફસૂફ રાખે છે? ન જોવું જો. જરૂર એની છે રામ. બાકી પાવડરના લાલિયોના લપડા કરવા એટલા કરો, બાકી ગંધી ઉઠવાનું ગંધી ઉઠવાનું. સત્ય છે એ આવવાનું. એટલે કીધું 5 તત્વનો દેહ છે, એટલે કીધું ચાર ખાણીની આ દુનિયા બની છે. ઓરથી, ગર્ભથી, ઈંડાથી ને પાણીથી. ઓરથી જન્મે ને એ ઢોર, ગર્ભથી જન્મે માણા, ઈંડાથી જન્મે પક્ષી, અને ઈયળ, મચ્છર, માખ પાણીથી જન્મે. ચાર ખાણીની આ દુનિયા છે. બાકી આ જેટલું દેખાય છે ને એ તમે મેં ઊભું કર્યું છે. આ જેટલું દેખાય એટલું બધું આપણે ઊભું કર્યું છે. બાકી આ જે ચાર સૃષ્ટિની જે રચના છે, ચાર ખાણી જે બનાવી છે, એ મહાપુરુષોએ સંશોધન કરીને કર્યું છે કે આ ચાર આમાંથી બન્યા. અને આ બનાવવા વાળો બાપુ મારો નાથ. 5 તત્વનો દેહ, ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. સવારમાં ઉઠીને બાપુ છે ને એ 5 તત્વને પગે લાગવું પડે. પહેલા આપણા ગામમાં રામજી મંદિરે કદાચ ન જાય, મરી ન જાય, પણ આ હવા ન હોય તો, પાણી ન હોય તો, આ હુરજ નારાયણ એક દી એમ કે એટલા દીથી ઊભું છું, 2 દી મારે રજા ઉપર જવું છે, તો હવે ડબલા ચડે. 5 તત્વનો બાપુ દેહ છે, 5 તત્વથી જ ટકે છે. આ તમારો ને મારો દેહ છે ને એ જ્યાં બાપુ ટકી રહ્યો છે 5 તત્વથી જ ટકી રહ્યો છે. એટલે આપણે સવારમાં જાગીને પહેલા એને પગે લાગવું પડે કે મારા બાપ તું છો એ તારે જ અમે છે. પણ આ કોઈને દેખાતું જ નથી. સત્ય તો બાપુ સત્ય જ હોય. કહેવાનો મારો અર્થ એ છે, મને તો એમ થાય કે શું ભલામણા જીવે એવું આવ્યું છે. કપડા, જોડા, આમ તમે જુઓ તો હું તો અમુક જગ્યાએ જાઉં તો ઘરમાં પહેરવાના જોડા જુદા, રહોડાના જુદા, હોંસરીના જુદા, કામમાં જાય તો જુદા, બહાર કેમ જાય તો જુદા. એક જોડીમાં 3 જણા હલવતા હતા. બોલો, અત્યારે ચકાના 8-8 જોડી છે જોડા. અરે આપણને એમ થાય આમ તો જો. અને એવા બુદ્ધિ ના ગાળિયા અમુક થયા છે ને. 1-2 ભાઈબંધ હતા ને, તે કઈ કામ ધંધો ન કરે, તલાવની પાડ્યા જઈને બે ટાઈમ થાય એટલે ઘરે આવીને નાય ધોઈને ખાઈ પીને પાછા વ્યા જાય. એટલે ઘરે તો મા બાપ બેકારા કરે. એટલે એ કે તમે ખૂંટિયા જેવા કઈ કામ કરો, અમારે કરવું ને તમારે કે. એટલે 2 ભાઈબંધ બેઠા બેઠા વિચાર કરતા. એ કે ઘરે જઈને ડખા થાય, મજા નથી આવતી, હાલ ને કઈક ધંધો કરી. એ કે શું કરશું? ઓલો કે આ કરીને આ કરીને આ કરીને. મગજમાં ન બેઠું. એક કે મને એક ધંધો શું છે કે શું પૈસા સાપવાનું કારખાનું નાખી દે કે હાલ લે. મૂળ તો ઘરે ડખા પૈસાના છે ને, પૈસા આપી પછી શું ડખા થવાના? એ કે હા, એ તારી સાચી કર્યું બધું ભેગું ને એ એક રૂમ રાખ્યો ભાડે. એ કે હું મળું પૈસા સાપવાનું, તું હોય ને નોટું ડટામીને બનાવ. 2-3 તિજોરી ભરી લેવી, પછી બધો હંકેલો કરી લે. એ અડધી તિજોરી ભરીને ત્યાં એકનું ધ્યાન જોયું કે ઉપર 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 ઉપર, કે ભૂલ થઈ જઈ કે ઉપર ઉપર. આમ આ બે હૂપ બનાવી લેવું ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને. પણ સિક્કો 15 નો લાગ્યો. 15ની નોટ લઈને ચા જવું. એ ક્યાં જોતો નથી 10 ની 20 ની 50 ની તો ઠીક, 15ની નોટ લઈને ચા જવું. તું જોતો નથી મનાણો ચીકવા. એ કે ગામડામાં જવાય ભલા મને. ગામડામાં નાની દુકાનો હોય, કોઈક બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા હોય, અહીંયા ન ખબર હોય, અહીંયા હાલી જાય. તમારે ગામ જેવું ગામ હતું ને, ચાપા બેગ બાપા દુકાન નાખીને બેઠા હતા, ચોકલેટ ને પીપરમેન્ટ ને વેચતા.
એ આવ્યા એ કે બાપા 15 ના છૂટા આપશો એ કે હા લો 15 ની નોટ આપીને તો બાપા સકરી ખાઈ ગયા 15 ની નોટ આ ક્યારે બહાર પડી એ કે હમણાં જ બહાર પડી તમને નથી ખબર અમારા છોકરા રોજ કડી જાય છે આ વિરમગામ જાય પણ કોઈ બોલ્યા નહીં એ કે દેવાય કે થોડું કે તમારે 15 રૂપિયા જૂઠું બોલતા એ કે ના ના આપું એમાં કે તમે જૂઠું ન બોલે પણ કે 15 નો આપું 14 આપું બોલે અમને એમ થયું કે આના 8 ને નથી 14 તો 14 લઈ લેવાય એ કે સારું તમારો રૂપિયામાં જીવ બગડ્યો ને લઈ લો બાપાએ ટેબલનું એટલું ખાનું ખોલે ને હાથની બે આપી છોકરાને પરસે ઓળ્યો કે બાપા કે હા એ કે હાથની ચારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું તારે આ 15 ની ભૂલ થઈ ને મારે હાથની થઈ આ બુદ્ધિના ગાળિયા નો કહેવાય હવે આમને મોંઘવારી નડે ને આમને આ ભજન કરે આમ જ હાલે ત્યારે જાજો ભાઈ બધાને કે સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને ફુવારા છે ને ત્યાં કોઈ જીવ્યું અને કોઈક જીવ્યો જ કોને કોઈક મારે પગ ચાલવા અહીંયા જીવ્યો બધું આમ જ હાલે મને તો એમ થાય કે આ મારો ભગવાન સાંભળે લ્યો તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે મને એમ થાય કે હું બોલું હું મારો ભગવાન સાંભળે બસ આટલી જ વાત છે બીજું કંઈ છે જ નહીં બાકી વાતમાં બાપુ આ છે ને માણસ જન્મે ને 1.5-2 કિલોનો કે 2 કિલોનો હોય 60-80 વર્ષ જીવે મરી જાય શમશાનમાં લઈને હળગાવી નાખો રખ્યા ભેળે કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો જ થાય કાંઈ છે નહીં વચ્ચે ઠેકડા ભરવાનું છે પાછી વ્યવસ્થા કઈ રાખી જ નથી આ મેં ખેતર લીધું ને મેં ટ્રેક્ટર લીધું ને મેં મકાન લીધા જાવ તાર લેતા જાજો ને બીજા વાપરશે કાંઈ વ્યવસ્થા જ નથી રાખી આમ નામ આવ્યા ને આમ નામ ઉપડ્યા જે આનંદ કર્યો જે મોજ કરી જે ભજન કર્યું એ જ તમારી મારી ભેગું આવવાનું બાકી જે હરી કાંઈ છે જ નહીં આનંદ કરી લ્યો બસ મોજ કરી લ્યો એટલા માટે એક વાણી તમને 2 શબ્દો કહે ને પછી મારી વાણીને વિરામ આપું એ નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે એ ભાઈ નથી મફતમાં નથી મફતમાં ભરી બજારે ભાઈ કોઈ વેચાણા તેલ કડામાં તળતા તેલ કડામાં તળતા ભરી બજારે કોઈ વેચાણા તેલ કડામાં મોજ તળતા તેલ કડામાં તળતા ભાઈ નથી મફતમાં મળતા પુત્ર નાઈ માથા ખાંડી કોની પાસે વાતો કરી બાબુ દીકરા જો એક ધર્મને હાટું દીકરાને કાપવા પડ્યા હોય કોની પાસે વાત કરી આપણે પ્યારા પુત્ર નાઈ માથા ખાંડી ભોગ સાધુ ને ધરતા ભોગ સાધુ ને ધરતા માથા ખા
ભોગ સાધુ ને ધરતા ભોગ સાધુ ને ધરતા રુદિયાનો તાઈ ડરતા સંતને ભણા રે ભાઈ નથી મફતમાં મળતા ભાઈ નથી મફતમાં મળતા જોરદાર તાળીઓથી બાપુને વધાવ્યો તાળીઓથી વધાવ્યો બાપુ देवे राजा कालजा कापी डरता कालजा कापी डरता पर्वत में लावी देवे राजा कालजा कापी डरता कालजा कापी डरता ધજને જેલું ભોગવી ધજને જેલું ભોગવી સાધુડા હુડીએ ચડતા સંતને સંત ભણા રે ભાઈ નથી મફતમાં નથી મફતમાં નથી મફતમાં નથી મફત એક નારદજી બાપુ મૃત્યુલોકમાં વિચરવા માટે નીકળ્યા ને